નમસ્કાર મિત્રો, હું મહેશ ચૌધરી. તો મિત્રો, આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલિંગ વચ્ચેનો તફાવત. તો મિત્રો, આ પૂરેપૂરું તમે સમજજો અને પૂરેપૂરું જોશો, જેથી તમને ખ્યાલ આવશે કે ટ્રેડિશનલ માર્કેટ અને ડાયરેક્ટ સેલિંગ વચ્ચેનો તફાવત શું છે. તો મિત્રો, આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે નોકરી કરનાર હોય, જોબ કરનાર હોય, નાનો મોટો કોઈ ધંધો કરનાર હોય કે ખેતી કરનાર હોય, તો મિત્રો આપણે જીવી રહ્યા છીએ હાલમાં કસ્ટમરના બેઝ પર. કસ્ટમરના બેઝ પર એટલે કે આપણે ગ્રાહકના રૂપમાં જીવીએ છીએ. હવે ગ્રાહકને કંઈ બી વસ્તુની જરૂર પડે તો બનાવે છે કોણ? કંપની. તો કંપની બનાવે છે અને જરૂર છે ગ્રાહકને, પણ ગ્રાહકને સીધો કંપની સુધી પહોંચી નથી શકતો. તો ગ્રાહકને કઈ બી વસ્તુની જરૂર પડે તો એ લઈ આવે છે દુકાનવાળા પરથી. દુકાનવાળો સામાન નથી બનાવતો, એ લે છે હોલસેલર પરથી. હોલસેલરવાળો પણ સામાન નથી બનાવતો, એ લે છે ડીલર પરથી. ડીલર પણ સામાન નથી બનાવતો તો એ લે છે એજન્ટ પરથી. અને એજન્ટ પણ સામાન નથી બનાવતો તો એ લે છે કંપની પાસેથી. હવે કંપની પાસે આપણે ડાયરેક્ટ લેવા જઈએ તો ત્યાં કંપની 50 રૂપિયાનો સામાન બનાવતી હોય તો ત્યાં આપણે ડાયરેક્ટ લેશું એટલે 50 રૂપિયાનો સામાન 50માં જ મળવાનો છે. પણ આપણે આ કંપની સુધી ગ્રાહક પહોંચી નથી શકતો. એટલે કંપનીનો જે 50 રૂપિયાની જે વસ્તુ બનેલી છે એ ગ્રાહક સુધી પહોંચતા 100 રૂપિયામાં થાય છે. તો કઈ રીતે? તો કંપનીથી 50 રૂપિયામાં બનેલો સામાન એજન્ટ સુધી પહોંચતા 60માં થાય છે, ડીલર સુધી પહોંચતા 70માં થાય છે, હોલસેલર સુધી પહોંચતા 80માં થાય છે, દુકાનવાળા સુધી પહોંચતા 90માં થાય છે. એટલે કે 50 રૂપિયામાં સામાન બનીને તૈયાર થાય છે તો એજન્ટથી 60, 70, 80 અને 90. તો મિત્ર, આપણને એમ પણ લાગશે કે 10 રૂપિયા ગયા ક્યાં? તો આ ટીવી એડવાળા, તો એમની પાસે આ 10 રૂપિયા જાય છે. એટલે કે 50 રૂપિયાની બનેલી વસ્તુ આ ટોટલી વચેટિયાઓ પાસે થઈને આપણી 50 રૂપિયાની વધારાની ઇન્કમ જાય છે. એટલે કે આ ગ્રાહકને 50 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં મળે છે. તો એનું સમજવાનું એ છે કે 50 રૂપિયાનો સામાન ગ્રાહક સુધી 100માં આવે છે એટલે 50 રૂપિયા ગ્રાહકને વધારે જાય છે. તો મિત્રો, આ છે ટ્રેડિશનલ માર્કેટ. તો મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા હતા કે ટ્રેડિશનલ માર્કેટમાંથી ખરીદી કરવાથી શું નુકસાન થાય છે. અને મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ડાયરેક્ટ સેલિંગ આરસીએમમાંથી આપણે ખરીદી કરવાથી શું ફાયદાઓ છે. તો મિત્રો, આ વિડીયો પૂરેપૂરો જોજો. તો મિત્રો, આરસીએમમાં આપણે જોડાઈએ છીએ. ટ્રેડિશનલ માર્કેટમાં આપણે મિત્રો જોયું કે ટ્રેડિશનલ માર્કેટમાં આપણે કાયમ માટે આ જે જગ્યા છે એ ગ્રાહકના રૂપમાં, કસ્ટમરના રૂપમાં હતી, એ ગ્રાહકના રૂપમાં જ રહેવાની છે. પણ આરસીએમમાં એક જોઈનિંગ લેવાથી મિત્રો આ એક આપણને લાભ બહુ મોટો મળી રહ્યો છે એસોસિએટ બાર બનવાનો. એટલે કે મિત્રો, અહીં પણ કેવું છે કે આરસીએમ કંપની પણ 50 રૂપિયાનો સામાન બનાવે છે. અને એ 50 રૂપિયાનો સામાન જે પહેલાં ટ્રેડિશનલ માર્કેટમાં જે બધા વચેટિયાઓ હતા એ બધાને હટાવી દીધા છે. એટલે 50 રૂપિયાનો સામાન અહીં પણ તૈયાર થાય છે અને એસએસએલ બારને અહીં પણ 100 રૂપિયામાં મળે છે. પણ મિત્રો, આરસીએમ કંપની એક સિસ્ટમ બનાવી છે. તો એ સિસ્ટમને આપણે થોડી સમજીએ. તો મિત્રો, 50 રૂપિયાનો સામાન કંપનીમાં તૈયાર થાય છે. 5% સર્વિસ ચાર્જ યુસી સેન્ટર સુધી સામાન પહોંચે છે એનું. એટલે 50 રૂપિયાનો સામાન બને છે, 5% સર્વિસ ચાર્જ એટલે ટોટલ થાય છે 55%. અને અહીંયા 100%, 50%ની જગ્યાએ 100માં મળતો એના બદલે આપણને અહીંયા 55%નો માલ તૈયાર થાય છે અને બચે છે આપણા 45%. એટલે આ જે 45% જે બચે છે એ દરેક એસોસિએટ બારને આપી દેવામાં આવે છે. આ બહુ મોટામાં મોટો ફાયદો છે. આ 45% સુધીનો લાભ લેવા માટે આપણે આ આરસીએમમાં જોઈનિંગ લેવી પડશે. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. અને વધુ જાણકારી તમને જોઈતી હોય તો મિત્રો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ મિત્રો.